Good morning and welcome to Path of Evolution. આપણે આગળ જોયું હતું ગુણ અને ગુણના કારણે જે બધા ભાગ કર્યા ભગવાને, બરાબર? ગુણ અને કર્મનો જે વિભાગ આખો સમજાયો બીજા અધ્યાય પછી, ત્રીજા, ચોથા અને પાંચમામાં ભગવાને આની જ બધી વાત કરી. એના સંદર્ભમાં જ ભગવાને ચોથા અધ્યાયમાં અને 18માં વાત કરી કે આ જે માણસોના જે ભાગ કરેલા છે, જેને આપણે વર્ણ કહીએ છીએ, એ વર્ણ ગુણ અને કર્મના વિભાગથી કરેલા, પરંતુ એ જે પરંપરા હતી એ તૂટી ગઈ છે. ભગવાને પોતે ચોથા અધ્યાયના શરૂઆતમાં વાત કરી. એ પરંપરા શું થઈ ગઈ છે? તૂટી ગઈ છે. અને અત્યારે એ પરંપરા નથી રહી. એ આપણે જોયું હતું. પણ અગત્યનું શું છે? સ્વભાવ અને અંદરના ગુણને ઓળખવા અગત્યના છે. હવે પ્રશ્ન એ થાય, સાધના કરવી છે, હું જ્યાં ઉભો છું ત્યાંથી સાધના થઈ શકે. અને હિન્દુ ધર્મની અંદર જે બે માર્ગ બતાવ્યા છે, 4 પુરુષાર્થ બતાવ્યા છે અને 4 જીવનના આશ્રમ બતાવેલા છે, તો એમાં મારે કરવું શું? તો આપણે આને ચારેને, આ જે 3 વસ્તુ છે ને એકી સાથે સમજીએ. પાથ ઓફ સાધના. આપણી સાધનામાં આપણે કઈ રીતે એનો ઉપયોગ કરી શકીએ. પહેલી વસ્તુ, 2 માર્ગ છે, પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ. પ્રવૃત્તિ માર્ગ આપણે આગલા જન્મની જે કઈ આપણી વાસના લઈને આવ્યા હોય એ વાસનાને બેલેન્સ કરવાની ઓપોર્ચ્યુનિટી છે પ્રવૃત્તિ માર્ગ. પણ પ્રવૃત્તિ માર્ગ હોય કે નિવૃત્તિ માર્ગ હોય, એમાં પહેલું જે આશ્રમ છે સ્ટુડન્ટ, એ બંનેમાં એક જ હોય, બેમાં અલગ ના હોય. કોઈ વ્યક્તિ જન્મથી સાધુ ના થઈ શકે. આપણે ત્યાં વ્યવહારમાં એવું કહેવાય, નિવૃત્તિ માર્ગ એટલે સાધુનો માર્ગ. આ છેક શરૂઆતથી આપણા સંસારમાં ચાલ્યું આવે છે. જનરલ એવું છે, પણ ખરેખર એવું છે? ખરેખર એવું નથી. આપણે એની પર જઈશું. પણ આપણી જે જનરલ અન્ડરસ્ટેન્ડિંગ છે કે પ્રવૃત્તિ માર્ગ એટલે સંસારી અને નિવૃત્તિ માર્ગ એટલે સાધુ, બરાબર? એ ખરેખર સાચી બાબત નથી, પણ છતાં આપણે સમાજના દ્રષ્ટિકોણથી એને સાચી માનીએ તો પણ એ બંનેની અંદર બ્રહ્મચર્ય માર્ગ એ પહેલો માર્ગ છે. 1 થી 25 વર્ષ એટલીસ્ટ તમારે સાધુ બનવું હોય તો પણ તમારે અંદરના તમારા ગુણ જોવા પડે અને ગુણ માટે ઓપોર્ચ્યુનિટી આપવી પડે. તમારી દેહ છે, તમારા દેહની અંદર સ્ત્રી પુરુષનું ભાન લગભગ 12 વર્ષ પછી થાય, 12, 13, 14 વર્ષે થાય. અને એ પછી તમને અંદર એના રિલેટેડ બધી એનર્જી ને ભાવ ને ગુણ બધા ઉભા થાય. તો જ્યાં સુધી તમે લગભગ પહેલા 25 વર્ષનું આયુષ્ય તમે ના જીવો એક સ્ટુડન્ટ તરીકે, ત્યાં સુધી તમને સાચી ખબર પડે નહીં કે મારો અંદરનો એટીટ્યુડ શું છે, મારે ખરેખર થવું છે શું. કોઈ તમને 5 વર્ષ કે 9 વર્ષે કે 5, 6, 7, 8, 9, 10 વર્ષે તમને કોઈ સાધુની સંસ્થામાં મૂકી દે અને તમને ત્યાં ડેવલપ કરવામાં આવે, તો તમને એવું થાય કે તમે ખરેખર સાચા અર્થમાં ડેવલપ ના થઈ શકો. કોણ હાવી થઈ જાય? તમારી જે એક્વાયર્ડ ટેન્ડન્સી હાવી થઈ જાય. જનરલી આપણે જે સમાજની અંદર મોટા થતા હોઈએ છીએ એની અંદરની જે એક્વાયર્ડ ટેન્ડન્સી આપણે ઊભી કરી છે, સમાજની જે વ્યવસ્થા છે એના આપણે જે એક્સેપ્ટ કરી લઈએ છીએ, એના કારણે આ તકલીફ થાય છે. આપણે આજનો આખો સમાજ છે એ પૈસા અને કમ્ફર્ટ બેઝ ઉપર સમાજ છે. નાનું છોકરું હોય તો આપણે એનો રસ રુચિ રંગ નથી જોતા. આપણે શું કહીએ છીએ કે આ વસ્તુ તું ભણ તો તમારે વધારે પૈસા મળશે, આ વસ્તુ કર તો વધારે પૈસા મળશે.
આપણો સમાજ એ પ્રમાણેનો છે. હું પોતે ખેડૂતના ત્યાં જન્મ્યો, પણ મને પણ એ જ શીખવામાં આવ્યું હતું. આપણે ત્યાં સમાજ જ એ પ્રમાણે છે. એમાં કઈ ઇન્ડિવિડ્યુઅલનો કોઈ વાંક નથી. સમાજ જે પ્રમાણે વહેતો હોય, આખું જગત એ પ્રમાણે દોડે. એટલે બે માર્ગ છે, પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ. એટલે પ્રવૃત્તિ માર્ગ હોય કે નિવૃત્તિ માર્ગ હોય, બંને પહેલી અવસ્થા પછી શરૂ થાય. અને પહેલી છે બ્રહ્મચર્ય અવસ્થા, આશ્રમ. એ બ્રહ્મચર્ય આશ્રમ છે, એ સાચા અર્થમાં તમે ભોગવો પછી તમે નક્કી કરો. કોના બેઝ ઉપર નક્કી કરવું પડે? અંદરના રસ રુચિના અંગના બેઝ ઉપર નક્કી કરવું પડે કે ભાઈ મારે પ્રવૃત્તિ માર્ગ લેવો છે કે નિવૃત્તિ માર્ગ લેવો છે. ખ્યાલ? એટલે શું અગત્યનું છે? આપણો ઇનર એટીટ્યુડ. ઇનર એટીટ્યુડ કોણ જાણી શકે? આપણે પોતે, બીજા કોઈ ના જાણી શકે. જ્યાં સુધી ઇનર એટીટ્યુડ ના ઓળખાય ત્યાં સુધી તમને સાચા ધર્મની ખબર પડે નહીં. આપણે અલગથી ધર્મ, કર્મ અને ગુણ લીધેલા છે. ગુણ અને કર્મ બેની સાથે ધર્મ જોડાયેલો છે. એટલે ટૂંકમાં ગુણ મેઇન પ્રાધાન્ય રાખે છે. હવે તમે કોઈ પણ વ્યક્તિ હોય, એનું જે લાઈફ છે જનરલી પ્રવૃત્તિ માર્ગ વાળો, એના લાઈફને 4 ભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે. કે ભાઈ 100 વર્ષનું આયુષ્ય હોય તો પહેલા 25 વર્ષ, અને 100 વર્ષનું આયુષ્ય ના હોય તો પહેલા 25 વર્ષ એ બ્રહ્મચર્ય છે. એની અંદર તમારે શક્તિને ઓળખવી પડે સાચા અર્થમાં. શક્તિને તમે ના ઓળખી શકો તો ગયા. તમે 13-14 વર્ષથી સેક્સ ઉપર ચડી જાઓ, તમને શક્તિની ખબર જ ના પડે. કારણ કે શક્તિ ઊભી થાય, કામ શક્તિ, અને વહી જાય, તમને ખબર જ ના પડે. એટલે બ્રહ્મચર્ય અવસ્થા એ બહુ અગત્યની અવસ્થા છે. પછી આવે ગૃહસ્થ અવસ્થા, પછી વાનપ્રસ્થ અવસ્થા. વાનપ્રસ્થ અવસ્થા એટલે રિટાયરમેન્ટ નહીં. તમારી આપણી શક્તિ છે 42 પછી રિટર્ન થાય. 42 પછી રિટર્ન થાય. એટલે 42 પછી રિટર્ન થાય એટલે તમારી જે કોઈ ગૃહસ્થ અવસ્થાની જે કોઈ જવાબદારી હોય એને તમારે વાઇન્ડ અપ કરી લેવી પડે. જેટલી શક્ય બને એટલી વહેલી વાઇન્ડ અપ કરો તો સારું. અને પછી રિટાયરમેન્ટ એટલે જોબ ના કરવી એનો એ અર્થ નથી. રિટાયરમેન્ટ એટલે પછી સંસારની અંદર જે અભરખા છે એને છોડી દેવાના. કરવું છે એના અભરખા જે બધા લઈને આપણે ફરીએ છીએ એને છોડી દેવાના. અને છેલ્લે સંન્યાસ અવસ્થા એટલે સાવ. પછી ફેમિલીમાંથી માથાકૂટ કરવાની નહીં. જેમ સંન્યાસી જીવતા હોય, આપણે ત્યાં સંન્યાસનો શબ્દ પણ ખોટો મિસયુઝ થયો છે. સંન્યાસ એટલે આપણે સાધુ માર્ગ ગણીએ છીએ. ઘણી વાર સંન્યાસનો આપણે ત્યાગ પણ ગણીએ છીએ. સાચા અર્થમાં એ જ છે. સંન્યાસનો અર્થ ત્યાગ થાય. પણ ત્યાગ ક્યાંથી કરવાનો છે? કર્મ કે બહારથી ત્યાગ નથી કરવાનો. ત્યાગ ક્યાંથી કરવાનો છે? મનથી કરવાનો છે. મનને દબાવવાનું નથી, મનથી ઉપર વળ જવાનું છે. ભગવાને જો બીજા અધ્યાયના 59મા શ્લોકમાં વાત કરી કે બહારથી તો તમે ગમે તે કરશો, પણ અંદર રસ બુદ્ધિ છે એનું શું કરશો? એનું નિરાકરણ ભગવાને આખી ભગવદ્ ગીતામાં આપ્યું છે. અને અર્જુનને છેલ્લે 18મા અધ્યાયના 17મા શ્લોકમાં એ જ વાત કરી કે તારે કર્તૃત્વ અભિમાનનો ત્યાગ કરવાનો, બીજા કશાનો ત્યાગ નથી કરવાનો. હવે 4 પુરુષાર્થ પણ આપણે જોઈ લઈએ. તો જે 4 પુરુષાર્થ છે એને આપણે ડિટેલથી પછી સમજીશું, પણ 4 પુરુષાર્થ આટલીસ્ટ આપણે જઈ લઈએ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તમે ધર્મ પહેલા ના સમજો. તમે ધર્મ ક્યારે સમજી શકો? તો બ્રહ્મચર્ય અવસ્થામાં તમારે ધર્મ સમજવો પડે. ધર્મ કોના બેઝ ઉપર હોય? ગુણ બેઝ ઉપર હોય. આપણે કેવા છીએ? આપણે ઇન્ડિવિડ્યુઅલ છીએ. દરેક વ્યક્તિ યુનિક છે. એટલે દરેકનો ગુણ
નું જે મિક્સર છે એ અલગ છે. તો દરેકના જે ધર્મની જે સ્પેશિયાલિટી છે કેવી હશે, અલગ હશે. આ જે 4 પુરુષાર્થ છે એના આપણે નેક્સ્ટમાં સમજશું, પણ આ બધા એકબીજાના રિલેટેડ છે. જો તમે સાચા અર્થમાં બ્રહ્મચર્ય અવસ્થા દરમિયાન ધર્મને ના સમજી શકો, પણ એમાં કોને તમારે પ્રાધાન્ય આપવું પડે? તમારા ઇનર એટીટ્યુડ. વોટ ઇઝ મીન્સ ઇનર એટીટ્યુડ? રસ રુચિના અંગ. રસ રુચિના અંગને તમે સાચા અર્થમાં ના ઓળખ્યા તો તમે ગયા. તો ગયા. આખી જિંદગી પછી તમે આંચકા માર્યા કરશો. તો અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ.